વિગતવાર સમાચારોની વાત કરીએ તો ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। મહિલા પોલીસની દારૂની મહેફિલમાં મોટો ખુલાસો થયો છે। ભચાઉ પોલીસે બુટલેગર અને મહિલા પોલીસકર્મીની અટકાયત કરી લીધી છે। બુટલેગર યુવરાજ અને પોલીસકર્મી નીતા ચૌધરીની અટકાયત કરવામાં આવી છે। બંને સામે હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પર ફાયરિંગ અને કચડવાનો પ્રયાસ કર્યો હતો। નીતા ચૌધરી અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે। બુટલેગર યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિત 16 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો યુવરાજ અને પોલીસકર્મી નીતા ચૌધરીની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। યુવરાજ અને પોલીસકર્મી નીતા ચૌધરીની અટકાયત કરી લેવામાં આવી છે। બંને સામે હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોંધાઈ છે। અગાઉ પણ નીતા અનેક વિવાદોમાં ફસાઈ ચૂકી છે। ખાખી પર નશાનો દાગ લાગ્યો છે। નીતા ચૌધરી અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે અને હાલ તેને ઝડપી પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે। બંને લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। યુવરાજસિંહ સામે હત્યાના પ્રયાસ સહિત 16 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો પોલીસ પર ફાયરિંગ અને કચડવાનો પ્રયાસ આ બંને દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાદ તેમની ધરપકડ કરીને પોલીસે તેમના રિમાન્ડ મેળવી લીધા છે અને આગળની તપાસ પણ કરવામાં આવી રહી છે। બુટલેગર યુવરાજસિંહ સામે અગાઉ પણ અનેક ગુના સંડોવાયેલા છે। ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ, ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો। એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી, એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે। જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ 307, 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું। એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે।